તો સુરતમાં ડ્રગ્સ માફિયાના રેકેટ મુદ્દે ડીસીપી રાજદીપ નકુમનું નિવેદન સામે આવ્યું। આરોપીને ત્યાંથી 118 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું। આરોપીને પકડવા એસઓજીના 20 માણસો 24 બાઇક પર પહોંચ્યા। આરોપીઓએ પોતાના રૂમમાં 55 ઇંચનું ટીવી રાખ્યું હતું, જેના પર 24 જેટલા સીસીટીવી કેમેરાની લાઈવ ફીડ જોવા મળતી। આરોપી મુંબઈના વિનોદ વર્મા પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો। મોહસિન છત્રી અને ઇમરાન ગદ્દી પાસેથી ડ્રગ્સની ડિલિવરી લેતો। આરોપી પાસેથી 2 પિસ્તોલ સહિત 13 જીવતા કારતૂસ મુંબઈથી લાવ્યો। આરોપીના 4 ઇસમો પાસે વોકીટોકી હતી, 15 ગુના રજીસ્ટર। પોલીસની મૂવમેન્ટ દેખાય તો કાટી નામનો કોડવર્ડનો ઉપયોગ કરતા। એસઓજીને એક બાતમી હતી કે પંસિલનગર ઝુંપડપટ્ટીમાં શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કરીને જે વ્યક્તિ છે, જે અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં પકડાયેલો છે અને વોન્ટેડ પણ છે, એ વ્યક્તિ છે ડ્રગ્સનો ધંધો કરે છે। તો એસઓજી એના ઘણા બધા સમયથી એની વોચમાં હતી અને એને એ માણસ એવો છે કે એણે ટોટલ પંસિલનગરની અંદર 24 સીસીટીવી કેમેરા નખાવેલા, હાઈ ડેફિનેશનવાળા અને નાઇટ વિઝનવાળા, અને એનાથી એ પોલીસ ઉપર વોચ રાખતો હતો અને 4 એને એના જે ફોલ્ડરિયા પણ રાખેલા કે જે વ્યક્તિઓ વોકી ટોકી સાથે સજ્જ રહેતા અને આને માહિતી આપતા હતા। એસઓજીએ એક સાથે 20 બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડ્યો છે અને ટોટલ એની પાસેથી 118 ગ્રામ જેવું એમડી અને 2 લોડેડ તમંચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે। આ લોડેડ તમંચા ક્યાંથી લાવ્યો હતો, શા માટે રાખતો હતો પોતાની પાસે? આ જે લોડેડ તમંચા જે છે એ મુંબઈથી લાવેલો હતો અને પોતે ઘણા બધા ગુનાઓની અંદર એને ગુનાઓ કર્યા છે અને એક ધાડના ગુનામાં ઉમરામાં વોન્ટેડ છે, એટલે એને ડર લાગતો હતો, એટલે પોતાના સ્વ બચાવ માટે અને એને એવું લાગતું હતું કે પોતાને કોઈની સાથે ઝઘડો થાય તો પોતે બચી શકે એના માટે રાખતો હતો। સર, ઘરમાં કઈ રીતે આખું ઓપરેટ કરતો હતો? કેટલા પંતળિયા હતા? કઈ રીતે વોકી ટોકીની વાત કરતો હતો? એની પાસે ટોટલ 4 વોકી ટોકી કબજે કરવામાં આવ્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક માત્ર અભિયાન નથી, પરંતુ ડ્રગ્સ સામેની એક લડાઈ છે તે ગુજરાત પોલીસ ચલાવી રહી છે અને તે જ કારણ છે કે ડ્રગ્સ માફિયાઓને જડ મૂળથી ઝડપી પાડવા માટે સુરત પોલીસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે અને આ અન્વયે સુરત શહેર એસઓજીને આ એક સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે કે જ્યાં સુરતના ભાઠેના પંસિલનગર ખાતે જે ડ્રગ્સ માફિયાને છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં બંગલા ટાઈપ પોતાનું 3 માળ મકાનની અંદર આ ડ્રગ્સનું સમગ્ર રેકેટ છે તે ચલાવી રહ્યો હતો અને સુરત એસઓજીએ આ ડ્રગ્સ માફિયાને ઝડપી પાડવા માટે 27 જેટલા પોલીસ કર્મચારીઓએ તેના ચારે તરફથી ઘરને ઘેરવાની ફરજ પડી હતી, કારણ કે ભૂતકાળમાં પણ પોલીસ ઉપર એસોલ્ટ કરવામાં આ ડ્રગ્સ માફિયા જરાય અચકાતો નથી અને તેને લઈને પોલીસે ખૂબ જ સતર્કતાપૂર્વક આ ઓપરેશન છે તે પાર પાડવાની ફરજ પડી હતી। સૌથી મહત્વની બાબત તો એ બનીને સામે આવી છે કે જ્યારે પોલીસે આ ડ્રગ્સ માફિયાના ત્યાં છાપો માર્યો ત્યારે ચોંકાવનારી બાબત એ બનીને સામે આવી હતી કે 55 ઇંચના ટીવીમાં પોલીસની તમામ ગતિવિધિઓ અને બાદ નજર ઉપર 25 જેટલા સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી હતી। સાથે જ પોતાના જે માણસો છે તેને વોકી ટોકી પણ છે તે આપવામાં આવી હતી કે જેથી પોલીસ અગર જો છાપો મારવા આવે તો તાત્કાલિક ધોરણે તેની જાણ જે પોતાના માણસો અથવા તો પોતાને થઈ શકે। એટલે હાલ જ્યારે આ ડ્રગ્સના સમગ્ર રેકેટમાં જ્યારે એસઓજીએ છાપો માર્યો ત્યારે સ્થળ ઉપરથી 2 પિસ્તોલ પણ મળી આવી છે। એ પિસ્તોલ કયા કારણસર આ ડ્રગ્સ માફિયાએ પોતાની પાસે રાખી હતી તે પણ એક તપાસનો વિષય બની રહે છે। ભૂતકાળમાં જે પ્રમાણે સલાબતપુરા પોલીસ ચોપડે 6 જેટલા મારામારીના ગુના, ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણ વિથ લૂંટનો ગુનો અને ખટોદરા પોલીસ ચોપડે હત્યાનો ગુનો આરોપી વિરુદ્ધ અગાઉ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂબ જ પંકાયેલો છે અને પોલીસની તપાસમાં આ સમગ્ર ડ્રગ્સના નેટવર્કના તાર મુંબઈ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે।
પોલીસના જણાવ્યા અનુસાર એસઓજીએ જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે આ ડ્રગ્સ છે તે મુંબઈથી લાવવામાં આવતું હતું અને જાતે શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ આ ડ્રગ્સ લેવા માટે મુંબઈ જતો હતો અને મુંબઈની એક હોટલ પર આ ડ્રગ્સની ડિલિવરી છે તે લેવામાં આવતી હતી. તો ક્યારેક પોતાના માણસોને પણ છે તે આ ડ્રગ્સ લેવા માટે મોકલતો હતો. જો કે આ ડ્રગ્સ લેવા આવનાર એ પણ સુરતના સારા એવા વિસ્તારના લોકો છે કે ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવતા હતા. ત્યારે આ ડ્રગ્સના રેકેટના કારોબાર સાથે હજી કયા મોટા માથાઓ જોડાયેલા છે તેની ઊંડાણપૂર્વકની તપાસ સુરત એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન દેવક રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.